જય માતાજી બધાને। આજે આપણે બનાવશું કાઠિયાવાડી રાત્રિનું ભોજન। તો રાત્રે જેવી રીતે કાઠિયાવાડમાં જમવાનું હોય છે તે જ રીતે આપણે બનાવશું। તો અહીંયા મેં રોટલા અને ઓળો બનાવ્યો છે। તો સૌપ્રથમ તો આપણે તેલ મૂકવું પડશે। તો તેલ કાઠિયાવાડી બધી જ રેસિપીની અંદર તેલ ભરપૂર માત્રામાં હોય છે। તો અહીંયા મેં 4 થી 5 લોકો માટે ઓળો બનાવ્યો છે। તો 4 થી 5 પાવડા ભરી અહીંયા તેલ મૂકી દીધું છે। આપણે પેલા ઓળો બનાવી લઈએ પછી રોટલા બનાવશું। તો અહીંયા હું બતાવી દઉં કે મેં શું લીધું છે। જો લીલી ડુંગળી સુધારેલી લેવાની ઝીણી, ટમેટા અને મરચાં, અને આ શેકી અને છાલ ઉતારી તેને આવી રીતે મેશ કરી લેવાનું ચમચાની મદદથી। તે કોથમરી લીધી છે, મીઠું લીધું છે, સાદા મસાલા કાઠિયાવાડમાં અને ગુજરાતીમાં ધાણા જીરું હળદર જ હોય મોટા ભાગે શાકમાં, ને આ લસણવાળી ચટણી છે ખાંડીને તૈયાર રાખેલી છે। આપણું આ તેલ ગરમ થઈ ગયું છે। આપણે તેની અંદર આ સુધારેલી ડુંગળી પહેલાં સૌ પ્રથમ ઉમેરી દઈશું। તેને સરસ સાતળવાની છે, એકદમ સોફ્ટ થઈ જાય અને કલર થોડો બદલાઈ જાય ત્યાં સુધી સાતળવાની, ટ્રાન્સપરન્ટ થઈ જાય કે ડુંગળી એકદમ। અત્યારે સિઝન છે તો એકદમ તાજી લીલી ડુંગળી આવે છે, એટલે 2 થી 3 મિનિટની અંદર જ આપણી ડુંગળી સતળાઈ જશે। જો અહીંયા આપણી આ ડુંગળી છે એ લગભગ બધી સતળાઈ ગઈ છે। થોડી વાર રહેવા દઈશું। અને ડુંગળી અને ઓળાની માત્રા એક સરખી છે। આ છીણેલો જે માવો આપણે તૈયાર કર્યો છે બાફીને તે અને લીલી ડુંગળી બંને એક એક વાટકો સરખા પ્રમાણમાં લેવાનો, એટલે ઓળો એકદમ સ્વાદિષ્ટ બને। હવે અહીંયા લીલા મરચાં અને 2 ટમેટા છે તે સુધારીને રાખ્યા છે ઝીણા, તે આપણે ઉમેરી દઈશું। હવે તેને 1 થી 2 મિનિટ માટે સતળવા દઈશું। હવે જલ્દી સતળાઈ જાય ટમેટા અને ડુંગળી તે માટે આપણે સાથે જ મીઠું નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। આ બધું સારી રીતે સાતળી લઈએ। કોઈને ટમેટા અધકચરા ભાવતા હોય તો ઓછો ચડવે, અને કોઈને સાવ ગળી ગયેલા ભાવતા હોય એકદમ ચડી ગયેલા તો તે થોડી વધારે વાર ચડવે। અમે મીડિયમ રાખીએ છીએ, એટલે બસ હું હવે આમાં સીધા મસાલા કરી દઈશ। તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું, અને આપણે આજે લસણવાળું મરચું ખાંડીને રાખ્યું છે ચટણી લાલ એ લેશું। તો આવી ચટણી આપણે ખાંડીને તૈયાર કરવાની, તે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછે તમે ઉમેરી શકો। તો અહીં અડધા ચમચા જેટલી ઉમેરું છું। અમે થોડું તીખું ખાઈએ છીએ માટે ઓળો છે એ વધારે તીખો ભાવે તો જ તેનો સરસ સ્વાદ આવે। હવે બધું સરસ ચડવા દેવાનું, મરચું અને હળદર ધાણા જીરું બધા મસાલા છે તે ટમેટામાંથી જે પાણી નીકળે છે તેમાં જ ચડી જશે। કોઈ એક્સ્ટ્રા પાણી નહીં ઉમેરવાનું, નહીંતર એવો ઢીલો ઓળો છે તેનો સ્વાદ એકદમ ખરાબ આવે। જરાય પાણી ઉમેરવાની જરૂર નથી આમાં, કારણ કે જે આપણે રીંગણા ઉમેરશું ને તો તેમાં પણ આપણે થોડું રહેલું જ હોય પાણી। તો જો આ રીતે સરસ એકદમ ભળી જાય મરચું, મસાલો અને ડુંગળી ટમેટા તે રીતે ચેડવવાનું। હવે આપણે તરત જ તેની પાછળ આ શેકીને જે માવો કરી રીંગણા રાખ્યા છે તે ઉમેરી દઈએ। બહુ ફટાફટ કાઠિયાવાડી આ મેનુ તૈયાર થઈ જાય રોટલા અને ઓળાનું। તો જો તૈયાર હોય તો 5 જ મિનિટ થાય વઘારતા। તો અહીંયા તેને આદુને એવું ભાવતું હોય તે ગરમ મસાલો ને આદુને એવું પણ નાખી શકે, પણ એનો સાચો સ્વાદ તો આવી રીતે જ આવે કંઈ પણ ઉમેર્યા વિના। હળદર ધાણા જીરું ને ચટણી આવે। બસ તો તમે જુઓ છો ઓળામાંથી તેલ પણ સરસ છૂટી ગયું છે અને એક રસ થઈ ગયો છે। આપણો ઓળો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે 1 મિનિટ તેને આપણે રહેવા દઈશું આવી રીતે જ,
જેથી થોડું ઘણું મરચાં કે બીજો મસાલો છે તે કાચો રહી ગયો હોય તો તે સરસ પાકી જાય અને આપણો માવો છે તેમાં મસાલો એકદમ સરસ વળી જાય. તો આપણો ઓળો બનીને તૈયાર છે. હવે ગેસ કરી દઈશું બંધ અને ઉપરથી આપણે આ જે લીલા ધાણા સુધારીને રાખ્યા છે તેને સરસ ધોઈ લઈશું. ચોમાસું છે, ગારો ખૂબ જ આવે એટલે લીલી ડુંગળી અને ધાણાને સારી રીતે ધોઈને જ વાપરવા. એકદમ ટેસ્ટી એવો ઓળો આપણો બનીને 5 થી 7 મિનિટની અંદર જ તૈયાર થઈ જાય જો તૈયાર કરેલું હોય બધું. જો છે ને એકદમ ચટાકેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો. મમ્મી આજે તો રોટલા બનાવજો, આજે મારે રોટલા ખાવા. હા બેટા, રોટલા જ બનાવ્યા છે. જો લોટ નહોતો ને તો લોટ દળી નાખ્યો મેં બાજરાનો. ઓળા સાથે તો રોટલા જ સરસ લાગે. રોટલો જ બનાવું છું હો બેટા. રોટલા તો છે ને ચૂલે મજા આવે ખાવાની રાજ, પણ આપણે અત્યારે તો વરસાદનું વાતાવરણ. મેં 2 દિવસ પહેલા જ તે મરચા કર્યા હતા, મેં વિડીયો મૂકેલો છે મરચાનો. તો એવું થયું, જગવ્યો અને જેવો સરસ જગવી રહીને મસાલો કરી રહીને ત્યાં વરસાદ આવ્યો. બોલ, પછી ચૂલાને મારે બંધ કરી દેવું પડ્યું, મસાલો ફરીવાર ગેસે આવીને કરવો પડ્યો. જો આજે તો હું અહીંયા ગેસે જ કરું છું. ચૂલો હોય ને તો મોટા રોટલા થાય અને મીઠાઈ સરસ થાય, પણ ગેસે કરશું એટલે થોડાક નાની સાઈઝના રોટલા કરશું. જો બની ગયો ને. જો આપણો રોટલો આ બની ગયો. હવે તેને તો પેલી તાવડીમાં આવી રીતે નાખી દેવાનો. થોડો કિનાર ફાટી ન જાય માટે આ રીતે પાણી લગાવી દેવાનું. તને ભાવે ને એકદમ પાતળો? હા. બસ તો આજે એકદમ પાતળો જ રોટલો બનાવ્યો છે. જો એક રોટલો ચડે છે ત્યાં આપણે બીજી રોટલો પણ આવી રીતે મસળી અને સરસ ટીપી લેવાનો. ઘણા લોકો ગોળ પૈડું કરી એ રીતે રોટલો કરે, ઘણા લોકો આ રીતે સીધી રીતે જ કરી નાખે. આપણા ગુજરાતીઓમાં તો કહેવત છે કે 1 પાણીની દાળ અને 7 પાણીનો રોટલો પરફેક્ટ જ જોઈએ, એકદમ બરોબર. 7 પાણીનો રોટલો મીન્સ 7 વાર પાણી લઈ અને ખૂબ જ મસળી અને પછી રોટલાને ઘડવાનો. તો એ રીતે રોટલો જે ઘડાયેલો હોય ને તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બને પણ છે સરસ. તો અહીં મારે બીજો રોટલો પણ થવા આવ્યો છે. તો રોટલાની ઉપર ઘી ચોપડી અને ઓળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ હેલ્ધી અને એકદમ સ્વાદિષ્ટ એવું રાત્રિનું ભોજન છે. તમે અત્યારે જુઓ ને તો માર્કેટમાં ખૂબ જ માત્રામાં ઓળાના રીંગણા અને લીલી ડુંગળી તાજી માત્રામાં આવવા મળ્યું છે. ખૂબ તાજા એવા આવવા મળ્યા છે. શિયાળાની શરૂઆત નથી થઈ છતાં પણ અત્યારે માર્કેટમાં ઢગલા બંધ મળે છે ઓળાના રીંગણા. તો અમને તો આ ખૂબ જ પ્રિય છે. તો આપણો આ રોટલા અને ઓળા બંને થઈ ગયું છે. તેને પીરસવાની પણ એક રીત હોય છે. ઓળાની તાસીર ગરમ હોય છે માટે તેને ઘી ચોપડવું પડે છે અને તેની સાથે દૂધ લેવું પડે છે. અને ઓળો છે તેની ઉપર આપણે કોથમરી સારા એવા માત્રામાં ઉમેરીએ છીએ જેથી તેનો સ્વાદ તો સરસ આવે જ છે પણ તે ખાવામાં પણ આપણને ગરમ ઓછો પડે છે. તો અહીં જો આ રીતે ઘી ઉપરથી લગાવી દઈશું અને સાથે આપણે ગોળ લઈશું. તીખો ઓળો રોટલો અને સાથે ગોળ અને દૂધ, તેનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. તો મારું આ રાત્રિનું ભોજન આજે તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયોને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આપતા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ખૂબ જ જરૂરી છે, કારણ કે અમને ખ્યાલ આવે કે અમારે વિડીયો આગળ કેવી રીતે બનાવવો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીં સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.